છોટાઉદેપુર તાલુકાના દેવહાંટ ગામે ધોરણ 1 થી 8ની પ્રાથમિક શાળા ચાલે છે. તેમાં 4 શિક્ષકો ફરજ બજાવે છે. જ્યારે આ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા રાઠવા નીતિનભાઈ પારસિંગભાઈ અને એ શાળામાં ફરજ બજાવતી શિક્ષિકા રાઠવા વૈશાલીબેન લાલસિંગભાઈ વચ્ચે પ્રેમ સંબંધ હોવાનો આક્ષેપ શિક્ષકની પત્ની દીપાઈબેન નીતિનભાઈ રાઠવા એ પ્રેમ સંબંધનો આક્ષેપ કરીને જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખતા જેને લઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એ તપાસ સમિતિ બનાવી અને શાળાના શિક્ષકો અને ગ્રામજનોના જવાબ લીધા હતા અને તેમાં આ બંને શિક્ષકો વચ્ચે મૈત્રી કરારના સંબંધો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું અને એક શિક્ષક તરીકે પત્ની અને બાળકો સાથે રહેવાની જગ્યાએ મૈત્રી કરાર સાથે રહેતો હોવાનું રિપોર્ટ જિલ્લા શિક્ષણ અધિકારીને મળતા જિલ્લા શિક્ષણ અધિકારીએ બંને શિક્ષકો સામે તપાસ સમિતિના અહેવાલ આવતાની સાથે જ દેવહાંટ ગામના શિક્ષક રાઠવા નીતિનભાઈ પારસિંગભાઈને સસ્પેન્ડ કરી અને તેઓની બદલી નસવાડી તાલુકાના તેત્રકુંડી ગામની પ્રાથમિક શાળામાં કરવામાં આવી અને શિક્ષિકા રાઠવા વૈશાલીબેન લાલસિંગભાઈની બદલી પાવીજેતપુર તાલુકાના આંબાઝરી ગામે કરવામાં આવી જ્યારે બંને શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એક શિક્ષક હોય અને બાળકોનું ભવિષ્યનું ઘડતર કરનાર શિક્ષકો હોય અને તેઓ જ આવી રીતના જે શાળામાં ફરજ બજાવતા હોય અને મૈત્રી કરાર કરીને રહેતા હોય જેને લઈને બાળકોના ભવિષ્યને ગંભીર અસર થતી હોય અને આની અસર સમાજને પણ થતી હોય જેને લઈને શિક્ષણ અધિકારી એ આ બંને શિક્ષકોને સસ્પેન્ડ કરતા શિક્ષક આલમમાં ખળભળાટ મચી ગયો છે. છોટાઉદેપુર જિલ્લામાં દેવહાંટ પ્રાથમિક શાળાના શિક્ષકોની આખા પંથકમાં ચર્ચા થઈ રહી છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી એ શિક્ષકની પત્નીની અરજીને ધ્યાને લઈને સમગ્ર પ્રકરણમાં સાચી દિશામાં તપાસ કરીને એક પરિણીત મહિલાને ફાયદો થાય અને તેના ભવિષ્યને અને સંસારને નુકસાન ના થાય તે પ્રમાણે કાયદાનો કોરડો વીંચતા જિલ્લા શિક્ષણ અધિકારીની આ કામગીરીની ભારે પ્રસન્નતા થઈ રહી છે. દેવહાટ પ્રાથમિક શાળામાં 2 શિક્ષકો, એક શિક્ષકનું નામ છે નીતિનભાઈ રાઠવા અને બીજા બેન છે વૈશાલીબેન રાઠવા. બંને ટીચર એક જ સ્કૂલના હતા અને નીતિનભાઈને એમની પોતાની પત્ની અને 2 બાળકો હોવા છતાં એમની પત્ની દ્વારા અમને આ બંનેના પ્રેમ પ્રકરણની જાણ અને ફરિયાદ પોલીસ મારફતે પણ અમને જાણવા મળેલ. એના અનુસંધાનમાં અમે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી બોરેલી અને બીટ કેળવણી નિરીક્ષકની સંયુક્ત ટીમ મારફતે અમે તપાસ કરાવેલ અને પ્રાથમિક તપાસ રિપોર્ટમાં બંને શિક્ષકો નીતિનભાઈ અને વૈશાલીબેન મૈત્રી કરાર કરેલ હોવાનું જાણવા મળેલ અને એમના ધર્મપત્ની દ્વારા પણ પોલીસ ફરિયાદ કરેલ અને એની નકલ FIR પણ અમને પ્રાપ્ત થયેલ છે. એના અનુસંધાનમાં બંને શિક્ષકોને અમે ફરજ મોકલી પર ઉતારી અને એમનું કાર્યમથક અન્ય જિલ્લામાં એમને કાર્યમથક ફાળવી અને જરૂરી કાર્યવાહી હાથ ધરેલ છે. પરંતુ ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને નિયમો અનુસાર એક શિક્ષક પોતાની પત્ની હોવા છતાં બીજી બેન સાથે આ રીતે મૈત્રી કરાર સાથે રહેવા એ પોતે મંજૂરી આપેલ હોય, સંમત થયેલ હોય, એ ખરેખર સેવા શિસ્તના નિયમોના વિરોધમાં હોય એટલે એમની અમે આપણે કાર્યવાહી ફરજ મોકલી પર ઉતારી અને કાર્યવાહી હાથ ધરેલ છે. પ્રેમ પ્રકરણ નહોતું. મૈત્રી કરારમાં એમણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો કે અમે બંને એકબીજાની સંમતિથી અને મરજીથી અમે એક બંને સાથે મૈત્રી તરીકે મિત્રતાથી અમે રહેવા સંમતિ આપીએ છીએ એવું મૈત્રી કરારમાં એમણે ઉલ્લેખ કરેલો છે. અમને જે પ્રાપ્ત થયેલા છે લેખિત અહેવાલ મુજબ મૈત્રી કરાર અમને પ્રાપ્ત થયેલો છે એટલે મૈત્રી કરાર અમારી પાસે છે અને એના આધારે અમે સેવા શિસ્તના નિયમો મુજબ એને કાર્યવાહી કરેલ છે. ફરજ મોકૂફી પર ઉતારી અને એમના અન્ય તાલુકામાં કાર્યમથક એમને ફાળવી દીધેલ છે.